ખારાગોડા દેગામ રણની 5,000 એકર જમીન હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા પ્રદના બ્રોકેમ એલએલપીને ફાળવી દેવા મુદ્દે વિવાદ હવે ગરમાયો છે. હાલ સોલાર ગ્રીન એનર્જી અને કેમિકલ પ્રોજેક્ટ ઉભો કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તેના વિરોધમાં અગરિયાઓ હવે આંદોલન કરશે. આમ ન્યાય માટે હવે અગરિયાઓ આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. ખારાગોડા શાળા કમ્પાઉન્ડમાં 500 થી વધુ અગરિયાઓ એકઠા થઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હિન્દુસ્તાન સોલ્ટ ભાડે આપેલી જમીન પરત લઈ લે તેવી માંગ સાથે અગરિયાઓએ 23 તારીખે પાટડી પ્રાંત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર ઊંચા પાડા બાંધી દેવાતા 400 થી વધુ અગરિયાઓના પરંપરાગત રસ્તા અને કુદરતી પાણીનો વહેણ બંધ થઈ રહ્યો છે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. આજે સરકાર દ્વારા આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું. ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા. જે પ્રકારે 5,000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે, 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે, એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું.